સો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ વિડીયો. તો ફરીથી મારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો બધાને ગુડ આફ્ટરનૂન, જય શ્રી રામ. તો ઘણા ટાઈમથી એટલે કે 1 મહિનાથી આપણે યુટ્યુબમાં વિડીયો અપલોડ નથી કર્યો, કારણ કે ડેઇલી રૂટિન્સમાં તો અત્યારે વસ્તુ એવી થાય છે કે વિડીયો અપલોડ કરવામાં ડેઇલીમાં તો કંઈ નવું કાંઈ વસ્તુ આવતું નથી. તો એનાથી અત્યારે અમે કંઈક બહાર જવાનું વિચારીએ છીએ. તો આજે છે 12 તારીખ. તો अरे कहना क्या चाहते हो? અત્યારે અમે કંઈક બહાર જવાનું વિચારીએ છીએ. તો આજે તો પહેલાં તો અમે સાંજે સુરત જઈએ છીએ. તો ત્યાંથી પછી નક્કી કરીશું કે કઈ જગ્યાએ જવું. તો ચાલો. તો ચિત્તલથી ડાયરેક્ટ બસમાં બેસી ગયા છીએ અને વ્લોગ લેવાનું વચ્ચે ભૂલાઈ ગયું હતું, એટલે સીધા બસમાં બેસીને જ વ્લોગ ઉતારવાનું ચાલુ કર્યું. અત્યારે બાબરા ઉઠી સીધા સુરત પહોંચી ગયા છીએ બસમાંથી ઉતરીને, અને અત્યારે ઓટો રિક્ષાની રાહ જોઈ રહ્યા છીએ અમે બંને. લગેજ બધું અમારો મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને અત્યારે અમે ફ્રેશ થઈને અમે નાસ્તો કરવા જઈએ છીએ. તો ચાલો જઈએ. અત્યારે સુરતનું વાતાવરણ થોડો ઘણો વરસાદ પડી ગયો છે અને ખુશનુમા વાતાવરણ કહેવાય. તમે જોઈ શકો છો તો આવી ગયા છીએ અત્યારે જયેશભાઈના કપડાં લેવા માટે. કપડાની થોડી ઘણી ખરીદી થઈ ગઈ છે બહાર જવા માટે. જમવાનો ટાઈમ થઈ ગયો છે, 1 વાગી ગયો છે. તો ચાલો જમવા જઈએ હવે. લીધું છે અને અત્યારે ફરી પાછું અમે કપડાના શોરૂમે ખરીદી કરવા જઈ રહ્યા છીએ. તો કપડાની અને બધી ખરીદી કરી નાખી છે. કપડાની બધી વસ્તુ અત્યારે લઈ લીધું છે અને હજી ઘરે જસ્ટ અત્યારે અમે પહોંચ્યા અને જમવાનું બાકી છે. તો હમણાં જમીને પછી અમારે નીકળવાનું છે. તો તમને અમારો અડધો સામાન અત્યારે હું બતાવું, તમે જોઈ શકો છો. ફૂલ તૈયારી ચાલે છે, બધી બેગ હજી આ અડધી જ બેગ છે અને બંને ગાડી અત્યારે અહીંયા આવી ગઈ છે અને તો અમે અત્યારે નીકળીએ છીએ. તો અત્યારે હું વ્લોગને એન્ડ આપું છું. તો અમે કાલે સીધા સવારે જ હવે આપણે મળીશું. તો આજનો વ્લોગ થોડોક ઓછો થયો છે, કારણ કે બધું વસ્તુની ખરીદીને એવું બધું કરવાનું હતું, એટલે એમાં ટાઈમ જતો રહ્યો, એટલે વ્લોગ લેવાનો ટાઈમ નથી રહ્યો. તો કાંઈ વાંધો નહીં. તો સીધા કાલે જ મળીએ. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક ને કોમેન્ટ ને શેર કરી નાખજો, ને ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. ચાલો કાલે મળીએ. જય શ્રી રામ.